श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिकं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च सदा। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। બધા શાસ્ત્રોનો સાર એટલે બહારના પરોક્ષના પણ આટલું જ કહે છે કે નો દાય સેલ્ફ, પોતાને જાણો. બાઇબલનું જ વાક્ય છે આ નો દાય સેલ્ફ. આપણા શાસ્ત્રોમાં બધા તો આખી દુનિયાને જાણ્યું, અમેરિકામાં શું ચાલે છે, રશિયામાં શું ચાલે છે, ઘરમાં શું ચાલે ખબર છે, વ્હાઇટ હાઉસમાં શું ચાલે એ વધારે અગત્યનું, તમારા ઘરમાં શું ચાલે એ વધારે અગત્યનું. જો આપણે માણસ જન્મે ને મરી જાય, જન્મ 80 વર્ષ થાય ઉપડી જાય, કાંઈ નહીં, જેમ પશુ જન્મે ને જાય એવું. તો જરા જેમ આપણા દેશના કૂતરા રખડતા હોય શેરીઓમાં, માર ખાય, લોકો ઢેફા મારે બધું ખાય, અને વિલાયતના કૂતરા ગાડીમાં ફરતા હોય. પણ બંનેની એક ટેવ ખબર છે તમને? ટાંગો ઊંચો કરીને ટાયર ઉપર ધાર કરે. એટલે આવું જ છે. જો પોતાને તમે જાણ્યા નહીં, કાંઈ અર્થ જ નથી. હુ યુ આર બાર બધું જ જાણીશ આપણે. વી આર ડ્રાઉન્ડ ઇન ઇન્ફોર્મેશન. હવે માહિતીની અંદર ડૂબેલા છે, માહિતીમાં ડૂબેલા. આમાં એક ટીપું અંદર જતું નથી. એટલે તરવા જાય ને પાણીમાં, અમે એકવાર પહેલાં નોમ નિર્જરા કરતા હતા ને, પછી એટલે યુવકમાં હતા, સારંગપુરથી ગઢડા જતા હતા. પછી નોમ હતી નિર્જરા ઉપવાસ, ઉનાળોનો દિવસ, વૈશાખ મહિનો. યોગી આપ સાથે જ જતા હતા. એટલે ટ્રેક્ટરની પાસે ટ્રોલી જોડી હોય, એ ટ્રોલીમાં યોગી બાપા બેઠાનો હોય, બધા હોય ઉપર, ફર્સ્ટ ક્લાસ, તમારે હોટ કન્ડિશન, નીચે બધા ઘીચ, આમ જરાક ઠેલો બધા ઉપર એકબીજા ઉપર પડે. ત્યાં તાજપુરા અને ત્યાં મોટો કૂવો છે, ત્યાં બધા નાહવા પડ્યા. 3 કલાક નાહ્યા. પછી બહાર નીકળ્યા હતા, ગરમ થઈ ગયું બધું. અંદર પાણી નહોતું ગયું ને, બહાર 3 કલાક પાણીમાં, પણ અંદર એક ટીપું ગયું નહોતું. એટલે એ પેલી નિર્જરા ઉપવાસ બરાબરની તરસ લાગેલી. એટલે આપણે માહિતીમાં ડૂબેલા છીએ, એક ટીપું અંદર જતું નથી. એક જણે કહ્યું, હાઉ મચ યુ ડુ વિથ વોટ યુ નો. તમે જેટલું જાણો છો એમાં તમે કેટલું કરો છો. તો જો નો દાય સેલ્ફ આ આપણે કરવાનું છે. બધાએ અમેરિકન પ્રેસિડેન્ટે કરવાનું છે, પણ એને વાર છે, હજુ આપણે નસીબદાર છીએ. નો દાય સેલ્ફમાં આપણે શું લેવાનું છે? આપણા ભાગ્ય. આપણે કેવા ભાગ્યશાળી છીએ. અને એ જો સમજાશે ને, આખો વળાંક લેશે જીવનની અંદર. થયું છે, નથી થયું નથી, સાવ આપણે એવા નથી, પણ હજુ
જેવા એ યોગી આગળ ને આ બ્રહ્માંડમાં આપણું તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. એટલે આપણે નો દાય સેલ્ફમાં આ લેવાનું છે. આપણે કેવા ભાગ્યશાળી છે. ઓલું તો બધું ચાલ્યા કરશે, નો દાય સેલ્ફ, એ બધું ઇન્ફોર્મેશન માહિતી જેવું જ રહે છે. મોટા પંડિતો અને બધા આવે ને પણ કાંઈ નહીં. એટલે આપણા ભાગ્ય કેવા છે. તો જો ગુણાતીયન સ્વામી કહ્યું, આ નવરા બેઠા નથી, આ કરોડ કરોડ કામ કરીએ છીએ. વિચાર કરો, કરોડ કામ કોને છે આ દુનિયામાં? અમેરિકન પ્રેસિડેન્ટ નહીં હોય, બહુ તો બહુ 50-60 કામ હશે, અને એના એ જ કામ ઘૂંટે રાખે. બીજો પ્રેસિડન્ટ એને કામ ઉપાડે, ત્રીજો એનું જ કામ ઉપાડે. તો સ્વામી કે કરોડ કરોડ કામ કરીએ છીએ. આ અત્યારે સવારે દોડીને આવ્યા દર્શને, આ કરોડ કરોડ કામ છે. આ લાગે એકદમ એનું દેખાવ એવો નથી. એટલે તમે શું કરો એ વધારે અગત્યનું છે. બધું દેખાવ ને ઠાઠમાં જ નહીં. હા, જો મહારાજ પોતે વાત કરી કે 7 માળની હવેલી હોય અને વેશ્યાઓ થઈ કરતી હોય ને એક બીજા રસપરસ દારૂના બાટલા પાતા હોય. આમ દુનિયાની દ્રષ્ટિ કેવું લાગે બધું મોટું, કેટલું સોફેસ્ટિકેટેડ એરિસ્ટોક્રેટિક બધું, રાજા મહારાજ પણ વોટ નરકના સાજ છે. અને ઝૂંપડામાં તૃણની ઝૂંપડી હોય, ઘાસની ઝૂંપડી હોય, લીપણ હોય, અંદર સંતો બેઠા હોય, ભલે થીંગડાવાળા કપડાં હોય, પણ ત્યાં આત્માની વાત ચાલતી હોય. એ ક્યાં ને ઓલી ક્યાં? એ ટૂંકમાં આપણે યોગી બાપાના વખતમાં, શાસ્ત્રીઓના વખતમાં સંતો સારંગપુર જોયું છે, શાસ્ત્રીઓ પેલું એક મોડલ બનાવ્યું છે ઘરનું, ને એમાં રહેતા હતા. એટલે એમાં જે આનંદ આવે ને મોટામાં ના આવે. જે સુખ ગરીબી ફકીરી મેં એ સુખ નાય અમીરી મેં, કબીરે કહ્યું. એટલે ઉપરથી દેખાવ જુદું ને અંદરની વાત બહુ જુદી છે. એટલે આપણે જે આજે લેવાની યોગી ગીતામાં આપણા ભાગ્ય જોવાના છે. હા, કેવા પુરુષ મળ્યા છે, કેવી વાત આપણને હાથમાં આવી છે. એટલે હવે પછી રાગ વેળા ઘટે નહીં. રાગ વેળા એટલે માન, ઈર્ષા, અદેખા, આ બધું ન ઘટે આપણને. આ પ્રાપ્તિ જોતા આ તો કચરો છે. કાદોમાં તો હબળો છો, કાદોમાં ગટરમાં પડી ગયો હોય, કેવું કહેવાય. એટલે આપણે એટલે એમાંથી નીકળવાનું બહાર. એટલે આપણે કેવા ભાગ્ય છે એ જણાશે ને તો ઓટોમેટિક નીકળી જવાશે. નહીં તો તમે ગમેલા પ્રયત્ન કરો ને. જો મહારાજે મધ્યના 14માં વાત કરી કે કામ ક્રોધિક ટાળામાં ગમે સાવધાન થઈને વર્તતો હશે તો એના ટાળા કામાધિક નહીં ટળે. અંતે ખોવાર થઈને જરૂર નરકમાં, જરૂર સ્વભાવ જરૂર નરકમાં જશે. હવે એકદમ કામ ક્રોધ ટાળવા માટે કેવા સાધનો કરતા હોય, જરૂર નરકમાં જશે. ભગવાન સિવાય કોણ બોલી શકે આ વાક્ય? આપણે પોતા સામું જોઈએ છે ને ત્યાં બધું ડૂલ થઈ જાય છે. પોતા ઠેકાણા ના હોય, કોઈ લોકમાં આપણી કિંમત ના હોય, આબરૂ ના હોય, પગમાં જોડા ના હોય, પછી આમને એવા જ માનીએ છીએ આપણે. હા, અહીંયા ભૂલ થાય છે. આપણે તમારા ઉપરથી એમનું માપ ના કાઢો, એમના ઉપરથી તમારો માપ કાઢો કે આપણે કેવા ભાગ્યશાળી છે. ઊંધું છે. આજે જો આટલા આપણે ભાગ્યશાળી, પણ તો શાસ્ત્રીમાના વખતમાં શાસ્ત્રીમાં એકવાર આપણે સત્યપેન બાપુજી ધનેશ્વર મહારાજને શાસ્ત્રીમાં કહ્યું કીર્તન બોલ. તે કીર્તન ઉપાડ્યું ને, ક્યાં સુધી તું મને ભટકાઈશ ને એવા કીર્તન, મરદાલ કીર્તન બોલતા.
સાહેબ રાખ, બંધ કર. મોતી ગાય તું ઉપાડ કીર્તન. પછી એમને બોલ્યા એક કવિ, જુવા સખી જુવા સ્વામી અંતરયામી રાખીના ખામી. સાહેબ કે હા, 600ના પૂર્ણ કામ. પૂર્ણ કામ બધાના, પોતા નહીં. સ્વામી કે આને કીર્તન કહે, આવું મરદાલ કીર્તન. એટલે આવા ભગવાન સ્તન મળ્યા પછી પણ જો આપણે આવું બધું કહેતા હોય, જો ડોસાભાઈ કેવા હતા, કેટલી આમ લોકની દ્રષ્ટિએ કેટલું દરિદ્રપણું હતું, પણ કઈ ખુમારી હતી, ગજબની ખુમારી અંદર. એટલે ના, એટલે પેલા શું કરે, 7-8 દિવસના રોટલા ઘડી નાખે, પછી થોડા સમય પરોવી દે, રોટલા ને તોરણ. હા, પછી આમાંથી એક ઉતારીને ખાંડીને છાશ સાથે ખાય. મેં એકવાર એક શેઠીઓ મજૂરી આપવા આવે, એટલે મજૂર પહેલાં આમ મજૂર કરતા, આ શેઠને જરા હે ડોસા, અરે ડોસાભાઈ આ લુખ્ખા રોટલા ખાવ છો? કોણ લુખ્ખા ખાય છે? ભગવાન સંભાળીને ખાઈએ છીએ, લુખ્ખા તમે ખાઓ છો. શેઠિયો કિલો ઘીની અંદર પૂરણપૂરી ઝબકોરીને બોરીને ખાતો હતો. તો કે લુખ્ખા ખાઓ છો, અને પોતે કેવું પણ ભગવાન સંભાળીને ખાય. એટલે જો આમાં સમજવાની વાત આટલી છે કે કેટલી ખુમારી છે. ખુમારીને કારણે જે પ્રાપ્તિ થઈ છે એને કારણે આ બધું એને દેખાતું જ નથી. આ દારિદ્રપણું લાગતું જ નથી, વિચાર જ નથી આવતો. ગરીબ છું, રોટલા ખાઉં છું, સૂકા ખાઉં છું, કોઈ વિચાર નથી આવતો. ભગવાનના જે સુખની અંદર છે ને ગરકાવ થઈ જાય, આજુ કંઈ દેખાતું જ નથી. જેમ પહેલાં એકવાર હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં, એટલે ત્યાં છે ને બહુ આ લોકોને ટોર્ચરિંગ કરે, પીડા આપે, અને પછી એટલે ગેસ ચેમ્બરમાં પતાવી દે. તે એમાં એક ડોસો બચારો ફસાઈ ગયેલો. હવે સાવ દુબળો પાત્રો થવા લાગ્યો, ભૂખ મટી ગઈ, આમ જેને કહે ને મરવાની આની ઉપર એવું થઈ ગયું. એને એક સપનું આવ્યું કે હિટલર 30મી માર્ચે મરી ગયો અને 31 માર્ચે આપણે છૂટા થઈ ગયા, સ્વતંત્ર થઈ ગયા. ખાલી આ એક વિચારથી છે ને કેફમાં ફરે તમારા બધું પાછું ભૂખ લાગવા લાગી, આમ સીધો ચાલવા લાગ્યો, માદગી મટી ગઈ, બધું ઓલ રાઈટ થઈ ગયું તમારા. આ ખાલી એક વિચારથી કે હિટલર 30 માર્ચે મર્યો ને 31 માર્ચે આપણે છૂટા સ્વતંત્ર થયા. પણ પછી એવું બન્યું નહીં. 30 હિટલર મર્યો તો 31 આ મરી ગયો. એટલે વિચાર તૂટ્યો ને, જે વિચારના આધારે જીવતો હતો એ વિચાર તૂટ્યો. એમાં આપણા જેટલા હરિભક્તો મહારાજનો તે આજ સુધીના બધા કે જે પ્રાપ્તિનો જે વિચાર કરે છે ને એના બળથી આ લોકનું બધું ઝાંખું થઈ જાય. એના ગમે સ્ટ્રોંગ દેશકાળ હોય ને આપણે કહે ને ઝાંખું થઈ જાય. હા, જેમ ગુણાતન સ્વામી કહ્યું કે નિષ્ઠાની વાત કરી કે નિશ્ચયનું બળ 2000 બક્તરિયા હોય એની વચ્ચે તમે ચાલતા હોય તો બીક લાગે, કાંકરો વાગન બીક લાગે. 2000 બક્તર એટલે ઓલા કેવેલિયર્સ ઘોડેસવાર હોય ને, ઢાલ તલવાર ને સ્પીયર ને બધું લઈને ચાલતા, 2000 એવા હોય, 2000 ની વચ્ચે તમે હો તો એક કાંકરી વાગે ખરી. એમ સ્વામી કે જ્યાં નિષ્ઠા હોય ને આટલો સિક્યોર, આટલો નિર્ભય થઈ રહે અને જરાય ન એ પડી હોય. અને ભગવાન આવું મૂકતા હોય દેશકાળને બધું જોવા માટે કે તમે દેશકાળમાં લેવાયો છો કે મારામાં લેવાઓ છો. હા, કસોટી છે. એટલે દરિદ્રપણું ખૂટવું નહીં. આપણા જેટલા મહારાજના માળાના મણકાના ભક્તો બધા સામાન્ય જ હતા, કોઈ એવા નહોતા. એને બળ હતું અંદર, ભગવાન મળ્યાનું બળ હતું. જો અત્યારે કોઈને કરોડ રૂપિયા મળે, લોટરી ખુલે, આ બચારો ઝૂંપડામાં રહેતો હોય, ઠીંગડારા કપડો, પણ એકદમ એનું મન કેવું ફરી જાય.
ઓર્ડિનરી લેવલમાંથી મન હાઈટ ઉપર જતું રહ્યું, એટલે એને પછી નીચેનું દારિદ્ર દેખાય જ નહીં. મન પેલા બેસમેન્ટ હોય ને, બેસમેન્ટ, આ બેસમેન્ટ જો એને 4 દિવાલ જ દેખાય, અને 10મે માળે એને 50 માઇલ સુધી દેખાય. હજુ બંને સાચા છે, ખોટા નથી. એટલે ઉપરવાળો કંઈક મને 50 માઇલ સુધી દેખાય, ઓલો કે શટ ખાલી 4 ભીંત જ દેખાય. બંને સાચા છે, લેવલ ડિફરન્સ છે. એટલે જો આ કરોડપતિ થયો, પહેલાં લેવલ એનું બેસમેન્ટમાં હતું, એટલે દુઃખ દરિદ્ર. પણ જ્યાં લોટરી ખુલીને કરોડ, હજુ તો હાથમાં આવ્યા નથી કરોડ, ખાલી જાહેરાત થઈ છે, અને તો એનું મન પહોંચી ગયું ઉપર હાઈટ 10મે માળે. પછી આ નીચે દેખાય નહીં ને, ગંદકી અંદકી બધું દારિદ્ર થીંગડા કાંઈ ના દેખાય. કોઈ વિદ્યાર્થી હોય અને 90% માર્ક કાંઈ હોય, બચારો બધો માદો હોય, આ બધું ભૂલ્યા દેખાય ને. 90%ની પ્રાપ્તિ એમાં ગરકાવ થઈ ગયો. પણ અહીંયા શું છે કે બંનેને મન ઉપર ગયું, હાઈટ ઉપર, બંનેની પ્રાપ્તિ, અને કરોડ રૂપિયાની પ્રાપ્તિ અને 90%ની પ્રાપ્તિ. પણ પછી શું થાય કે અઠવાડિયા પછી 15 પછી નીચે આવી જાય છે. પણ જે ભગવાનની પ્રાપ્તિવાળા છે ને, મન હંમેશા ઉપર જ રહે છે, નીચે આવતું જ નથી. જ્યાં ડોસાભાઈને નીચે આવ્યું જ નહીં, ગાંડલાન ડોશી, આપણા કેટલા બધા ભક્તો, એનું મન ઉપર પહોંચે, નીચે આવ્યું જ નથી. આટલો ફેર. આ લોકની પ્રાપ્તિવાળાને એક ભાઈને સ્કૂટર લાવ્યા પૂજન કરાવવા માટે. પછી એક જ કિકમાં ઉપડી. 3 મહિના પછી આ 5 કિક મારી પછી ઉપડ્યું. મેં કહ્યું ભાઈ કેમ આમ? પહેલાં તો કે એટલે અત્યારે કંઈ બગડ્યું છે? ના, કે એક જ કિકમાં ઉપડે એમ છે. તો કેમ 5 કિક મારી? હવે રસ નથી. જો આ લોકની પ્રાપ્તિમાં છે ને બધું આવું થાય, ફીકું પડતું જાય ધીમે ધીમે. પહેલે વાસ્તુ કર્યું ને મકાન નવું હોય ને ત્યારે તમારા ધમધમાટ, મહિના પછી 10 રડાવે છે, આવે ને જાય ને પછી લોકોને દેખાડા હોય, પોતાનો રસ ના હોય. અને મોટે ભાગે લોકોને દેખાડવા માટે જ હોય છે બધું. બાકી તો એક રૂમમાં કેટલું તમે, એટલે 1-2 જણ છોકરાઓ છે ને કે મારો પલંગ આટલો મોટો, કે મારો પલંગ મોટો, એટલે મારો પલંગ પછી સ્ટેજ કહેવાય, પલંગ ના કહેવાય. એટલે પછી આવું બધું હોય છે. આ લોકની પ્રાપ્તિમાં એનો એન્ડ આવી જાય છે, બહુ ચાલતું નથી. મન ઉપર ગયું પણ પછી નીચે આવી જાય છે. અને ભગવાનની પ્રાપ્તિની જે આપણી જે વાત છે પ્રગટની, ભગવાન સિવાય પ્રગટ. યોગી બાપા મુંબઈ હતા, હરિભક્તો કે બાપા શાસ્ત્રીમાં સમાધિ કરાવો, તમે કરાવો. સ્વામી કહે સમજો તો સમાધિ જ છે. જો આ તકલીફ આ છે, મળ્યા છે ઓળખાતા નથી. અમુક વખતે ઓળખાય, કંઈક પરચા થાય તો કંઈક બહુ બળની વાત થાય તો પછી ઢીલા ઢસ સામે બેઠા બગાસા ખાતા, જોકું ખાતા, આવું બધું થઈ. યોગી બાપા ગોંડલમાં છે ને આરામમાં જતા હતા, પેલા હરિભક્તો પેલા બારણા પેલા તળમાંથી જોતા હતા. બાપા કા કોણ છે, શું કરે છે? બધા કહ્યું બાપા આપના દર્શનમાં. બાપા 3 કલાક સભામાં બેઠા હતા, કોઈ ભોજ્યો આવતો નહોતો, અને અત્યારે પડાપડી કરે છે. એટલે સમાની ગમ નથી, એમ સમાગમ ને સમાની ગમ નહીં. સમાગમ ક્યારે કહ્યું કઈ રીતે કરું, કાંઈ નહીં, બધા મનસ્વી રીતે કરે એટલે કોઈ સુખ આવે નહીં. સ્વામીને સુખ ના આવે, આપણને ના બધું થાય. એટલે ટૂંકમાં કહેવું છે કે આ પ્રાપ્તિની વાત આપણે કરશું. એટલે જે નો દાય સેલ્ફમાં કે આપણે કેવા ભાગ્યશાળી છે એ વાત આવશે, અને એ જ કરવાની છે. બાકી આમ તો નો દાય સેલ્ફના હું તો અંધારું. હમણાં 2 દિવસ પહેલાં સ્વામી રેકોર્ડિંગ સ્વામી પ્રમુખ સાહેબ તો સાહેબ કે હું આંખ મીચીને બેઠો, અંધારું દેખાવાનું. સામે જોવા અંદર અંદર કાંઈ નહીં દેખાય. એટલે આવી રીતે
આજે એ વાત બધી વસ્તુ સાચી છે, પણ તો એનાથી આગળ આ ચડી જાય. આ પોતાના ભાગ્ય માનીને પેલું બધું દારિદ્ર નીકળી જ જાય. તો જેવા કોન્સેન્ટ કેમ્પની વાત કહી ને, પેલા ડોસાની વાત કરી, કરોડ રૂપિયાની વાત કરી, 90% વાત કરી, એમ જો એના ઉપર જવાનું છે આપણે વધારતો, અને એ તમારું દારિદ્ર કાઢશે, દોષો કાઢશે, બધું થશે. જો સ્વામી કહ્યું નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો 6 નોબેલ પ્રાઇઝ આપે છે, 6 નોબેલ પ્રાઇઝ. પણ શામાં? નો દાય સેલ્ફ. એટલે આપણે નો દાય સેલ્ફ એટલે આપણે કહીએ ને પ્રમુખ સ્વામી મારો આત્મા છે, એટલે એમને ઓળખ્યા એટલે તમારી ઓળખાણ થઈ જ ગઈ. એટલે આપણે અહીં ઊંધી પ્રોસેસ છે. બહાર શું કરે લોકો? આમ કરે છે, આમ અંદર જાય છે, કાંઈ હાથમાં આવતું નથી, કાંઈ નહીં. એટલે આ બહારની વસ્તુ અને આપણે અંદર છે. અંદર એટલે જે અંદર છે બહાર છે, સામે તો અહીં દેખાય છે, અંદર છે એ બહાર દેખાય છે. એટલે એની અંદર આપણે, એટલે સત્પુરુષ કેવા છે એ જો આપણને ઓળખાય તો પછી આપણે નો દાય એટલે આપણે આપણું ભાગ્ય, એટલે આવા આપણે કેવા છીએ એ આવી ગયું ઓટોમેટિક. પહેલાં આપણે કેવા, જો તમારે કાંઈ ના હોય, ધારો સૂર્ય ચંદ્ર તારા કાંઈ ના હોય તો શું હોય? ખાલી જગ્યા તો હોય કે નહીં? એમ્પ્ટી સ્પેસ એ ના હોય. કેવી રીતે બને? એમ્પ્ટી સ્પેસ ના બને કેવી રીતે? તો ખાલી જગ્યા ક્યારથી છે બોલો? 10 અબજ વર્ષ તો પહેલાં શું હતું? ખાલી જગ્યા. ત્રીજો મારો ખાલી જગ્યા. હા, બુદ્ધિના કાંઈ ના પણ ખાલી જગ્યા તો હોય. ત્રીજો માર ખાલી તો હોય. એટલે ક્યારથી છે ખાલી જગ્યા? ઉત્પત્તિ જ નથી, છે જ. ખાલી જગ્યા છે ને છે જ. તો એ ત્યાં 5 તત્વ. એટલે અનાદિ શબ્દ શું છે? આદિ છે ને, આદિ. આદિ એટલે શરૂઆત. અનાદિ એની શરૂઆત જ નથી, ઉત્પત્તિ જ નથી. બ્રહ્માંડની ઉત્પત્તિ છે, આપણે શ્લોક બોલીએ છીએ ને, બ્રહ્માંડ ઉત્પત્તિ શ્લોક બોલીએ છીએ, પણ ખાલી જગ્યાની ઉત્પત્તિ નથી, એ છે જ. 5 તત્વ છે ને અનાદિ. એટલે જ્યારથી ખાલી જગ્યા ત્યારથી એ 5 તત્વ છે. અનાદિનો અર્થ આ. જ્યારથી ખાલી જગ્યા, ઇમેજિન તમે જાઓ, ક્યારથી ખાલી જગ્યા? ખાલી જગ્યાની અંદર બધું ઉત્પન્ન થાય છે. ખાલી જગ્યા તો છે જ. તો જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આ 5 તત્વ છે. એમાં એક તત્વ આપણે છીએ. બોલો કયું તત્વ? જીવ, ઈશ્વર, મા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે કયું છે? જીવ. એટલે 25 વર્ષના નથી આ લોકો. કેટલી ઉંમર? 13 વર્ષના નથી તમે. જ્યારથી ખાલી જગ્યા ને ત્યારથી છો. હા, 13 તો જન્મ શરીરનું છે. શરીરને 13 વર્ષ થયા. આત્મા તો છે ને છે જ. એનું ઉત્પત્તિ જ નથી. ભગવાને બનાવ્યા નથી. આત્મા છે જ. જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ. આપણે ભગવાન બનાવીએ છીએ. ઉલ્લુ. ભગવાન આપણને બનાવ્યા નથી.